આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. ડાંગના સુબીરમાં 2 કલાકમાં 3.25 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. ડાંગના સુબીરમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. 12 કલાકમાં 50 તાલુકામાં વરસાદ. ઓલપાડમાં 2, અંકલેશ્વર અને ઉમરપાડામાં 1.5 ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે. મેંદરડા અને બગસરામાં 1.5 ઇંચ વરસાદ થયો છે, તો આહવા અને ધારીમાં 1.25 ઇંચ વરસાદનો આંકડો મળ્યો છે. પોરબંદર અને માંગરોળમાં પણ 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. સાવરકુંડલા, કેશોદ અને પલસાણામાં 1 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં ખાબક્યો છે. તો 12 કલાકમાં 50 તાલુકામાં વરસાદ થયો છે અને 12 કલાકના આંકડા પ્રમાણે અનેક વિસ્તારો પાણી પણ થઈ ગયા છે. વરસાદને લઈને મોટાભાગના વિસ્તારોમાં હળવાથી લઈ અને ભારે વરસાદના શક્યતા જે નોંધવામાં આવી હતી તેને લઈને જોવા મળ્યો છે. આ તરફ અમરેલી અને ધારીથી પણ સમાચાર મળી રહ્યા છે. અમરેલી ધારી ગીરના જંગલ વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. ધારીના ડાંગાવદરની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ડાંગાવદરની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવતા ધારી બગસરાનો માર્ગ બંધ થઈ ગયો છે. ડાંગાવદરના પુલ પરથી પૂરનું પાણી જે હતું તે વહેતું થયું હોય તેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ધસમસતા પાણીના પ્રવાહથી વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે. તો બગસરાથી ધારી જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. નદી કાંઠે પૂર જોવા માનવ મેદની ઉમટી પડી હતી. આ દ્રશ્યો ધારી અને બગસરા વચ્ચેથી પસાર થતી સ્થાનિક નદીના છે, જ્યાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે. અનરાધાર વરસાદ વરસતા નદી ગાંડીતુર થઈ ગઈ. ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ અને થોડા સમય માટે રોડ બંધ થઈ ગયો. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આસપાસથી ગામના લોકો આવી ગયા હતા કે જે રીતે આ દ્રશ્યો પાણીના જોવા મળ્યા છે. ડાંગાવદરની સ્થાનિક નદીમાં પૂરના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. કેટલીય બસ, કેટલાય દ્વિચક્રી વાહન અને 4 વ્હીલર ફસાયેલા જોવા મળી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિએ જીવના જોખમે આ નદી પસાર ન કરે તે સૌથી મહત્વની વાત છે, કારણ કે આ રસ્તો હવે રસ્તો રહ્યો નથી. નદી માટેનો માર્ગ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. જે લોકો છે તેઓ છેલ્લા 4 થી 5 કલાકનો સમય વીતી ગયો ઇંતજારમાં છે કે પાણી ઓછું થાય તો પસાર થઈ શકે, પરંતુ પરિસ્થિતિ કંઈક અલગ છે. તો અમરેલીના બગસરાના હલરિયા ગામે શેત્રુંજી નદીમાં આવ્યા છે નવા નીર. સિઝનમાં પહેલી જ વાર નદીમાં પૂર આવતા ખેડૂતોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. શેત્રુંજી નદીમાં પૂરમાં તણાયા ઘેટા બકરા. શેત્રુંજી નદીમાં ઉપરવાસમાં સારા વરસાદને કારણે હાલમાં પૂર હોવાની જાણકારી મળી રહી છે. માલધારી પોતાના માલઢોર લઈ ઘરે તરફ આવતા નદીના પટમાં બની આ ઘટના. શેત્રુંજી નદીમાં અચાનક પૂર આવતા ઘેટા બકરા તણાઈ ગયા. મહા મહેનતે માલધારીના માલઘોરીનો કરાયો છે બચાવ. તો જે ઘેટા બકરા હતા તે અચાનક પાણી આવવાના કારણે તણાઈ ગયા હોવાની જાણકારી મળી રહી છે. પહેલા જે માલધારી હતો તે ઘેટા બકરાને લઈને નીકળ્યો હતો. પાણીના કોઈ પણ અંસાર જોવા નહોતા મળી રહ્યા, પરંતુ અચાનક જ આ પાણી આવી ગયું ને ઘેટા બકરાને બચાવવામાં આવે તે પહેલા જ પાણીના વહેણના ચપેટમાં તેઓ આવી ગયા. તો અમરેલીના વડિયામાં સિવિલ હોસ્પિટલમાં પટાંગણમાં ભરાયા છે વરસાદી પાણી. ધોધમાર વરસાદને કારણે સિવિલ હોસ્પિટલના મેઇન ગેટ પાસે પાણી ભરાઈ ગયા છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સિવિલ હોસ્પિટલના, કે જેના મેઇન ગેટ પાસે જ પાણી ભરાઈ ગયા છે. મેઇન ગેટ પાસે વરસાદી પાણી ભરાતા પ્રી મોન્સૂનની કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. ધોધમાર વરસી રહેલા વરસાદને કારણે ભરાયા છે વરસાદી પાણી તેવું હાલમાં પ્રાથમિક કારણ આપી દેવામાં આવ્યું છે. દર વર્ષે મેઇન ગેટ પાસે વરસાદી પાણી ભરાવાની સમસ્યા જે છે તે આ વખતે પણ યથાવત જોવા મળી રહી છે. જે દર્દીઓ છે, દર્દીઓના પરિવારજનો છે, તે પણ હાલાકી ભોગવી રહ્યા છે. અને પરિસ્થિતિ એ છે કે જો હજી વધુ સમય પાણી રહ્યો અને પાણીના કારણે કોઈ મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે તો તેના માટે હોસ્પિટલ જવાબદારી લેશે, તે પણ દર્દીના સગાવાલા સવાલ કરી રહ્યા છે. તો અમરેલી ધારી ગીર પંથકના ગામડાઓમાં મેઘો ઓળઘોળ બન્યો છે. ધારી ગીરના ગામડાઓને ગમરોળતો મેઘો ધારીના જર, મોરજર, ગોપાલગ્રામ, ડાંગાવદર, ખીચા, પરબડી, છતડિયામાં ધોધમાર વરસાદ થયો છે. છતડિયામાં વરસાદના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. ધારી શહેર અને ચલાલા શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગીરના ગામડાઓના ખેતરો થયા છે પાણીમાં તરબતર. ગીરના ગામડાઓના જગતના તાતમાં હરખની હેલી પણ જોવા મળી રહી છે. તો અમરેલી ધારી શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ધારી શહેરમાં શરૂ થયો છે સારો વરસાદ. આ ધારીના ગીર વિસ્તારના સરસિયા, જીરા, દુધાળા, દલખણિયા, ખીચા, દેવળા, વીરપુર સહિતના ગામોમાં વરસાદ શરૂ થયો છે. સારા વરસાદથી ધરતીપુત્રોમાં
ખુશીનો માહોલ છે. અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે. કુકાવાવ અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. વડિયામાં શહેરમાં ધોધમાર વરસાદ. વડિયા, બરવાળા, બાવળ, મુરવાડા, બાટવા દેવળી, વાવડી રોડ સહિતના ગામોમાં વરસાદ થયો છે. વાવડી રોડ ગામે નદીમાં પૂર આવ્યું છે. માવજી જવા ખારી અને મેઘા પીપરિયા સહિતના ગામોમાં વરસાદ થયો છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો સુરતના ઓલપાડ અને ઉમરપાડામાં દિવસ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ વરસતા રોડ પર પાણી વહેતા જોવા મળ્યા. સવારથી જિલ્લામાં વરસાદી માહોલ છે. વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ છે. સારા વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. આ તરફ સુરત ઓલપાડ તાલુકામાં વિરામ બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. છેલ્લા 30 મિનિટથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ગીર સોમનાથ, સુત્રાપાડા અને પ્રાચી તીર્થમાં વરસાદી માહોલ છે. બપોર બાદ વરસાદી માહોલ. પ્રાચી આસપાસના ગ્રામ્યમાં મુશળધાર વરસાદ થયો છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને ખેડૂતોમાં પણ ખુશી છવાઈ ગઈ છે. પોરબંદર જિલ્લામાં આજે બીજા દિવસે પણ મેઘ સવારી પહોંચી હતી. પોરબંદર જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદનું જોરદાર આગમન થયું. વીજળીના કડાકા ભડાકા સાથે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતો સહિત જિલ્લાવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજે બપોરના 2 થી 4 વાગ્યા દરમિયાન પોરબંદર અને રાણાવાવમાં 1-1 ઇંચ જ્યારે કુતિયાણામાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો. મહત્વનું છે કે ગઈકાલે પણ જિલ્લામાં સાર્વત્રિક 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યા બાદ ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો પોરબંદર જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાએ માજા મૂકી. રાણાવાવ સહિત અનેક તાલુકામાં ભારે વરસાદ પડ્યો. વાળોતરા ગામમાં પણ ભારે વરસાદ પડ્યો હોવાના દ્રશ્યો જોવા મળ્યા. સતત બીજા દિવસે વરસાદને કારણે નદીઓમાં આવ્યા છે નવા નીર. વાળોતરા ગામની મીણસર નદીમાં આવ્યા નવા નીર. પોરબંદર જિલ્લામાં પણ બપોર બાદ વરસાદી માહોલ હતો. સતત બીજા દિવસે બપોર બાદ વરસાદનું આગમન. વીજળીના કડાકા સાથે જિલ્લામાં શરૂ થયો વરસાદ. વરસાદ શરૂ થતા જિલ્લાવાસીઓમાં પણ ખુશીનો માહોલ. ડાંગ જિલ્લાના વઘઈ, આહવા સહિત અનેક ગામડાઓમાં વરસાદ શરૂ થયો છે. સવારથી વાદળછાયું વાતાવરણ હતું. ત્યારબાદ બપોરમાં ફરી એક વખત વરસાદ શરૂ થયો અને ધોધમાર વરસાદને કારણે આહલાદક નજારા પણ જોવા મળ્યા. તો મોરબીમાં 10 દિવસના વિરામ બાદ ફરીથી વરસાદનું આગમન થયું છે. મોરબીમાં 5 દિવસ પહેલા એક વરસાદી ઝાપટું આવી ગયા બાદ ફરીથી અસહ્ય બફારા વચ્ચે આજે વરસાદ શરૂ થયો. અત્યારે મોરબીમાં ધોધમાર વરસાદ શરૂ થયો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. તો નવસારી જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ. નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે શરૂ થયો છે ધોધમાર વરસાદ. નવસારી, ગણદેવી, ચીખલી, બિલીમોરામાં ગાજવીજ સાથે શરૂ થયો ધોધમાર વરસાદ. તો 10 વાગ્યા સુધીમાં 29 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં આગાહી. કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વના અને મોટા સમાચાર હવામાન વિભાગ તરફથી રાત્રે 10 વાગ્યા સુધીમાં 29 જિલ્લા માટે આગાહી કરવામાં આવી છે. ફક્ત 4 જિલ્લાને બાકાત રાખવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે. તો કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ 29 જિલ્લા જે 10 વાગ્યા સુધીની આગાહીમાં છે તે આપણે જણાવી દઈએ. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, દાહોદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, તાપી અને ડાંગ આ 29 જિલ્લા માટે આગાહી કરવામાં આવી છે. 33 માંથી 29 જિલ્લા કે જેનામાં વરસાદ આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં થઈ શકે છે. આ તરફ તાપીમાં વ્યારા, વાલોડ, બુહારી, સોનગઢમાં પણ વરસાદ. સોનગઢમાં ધોધમાર વરસાદ. સોનગઢમાં રસ્તાઓ પર વહ્યા છે વરસાદી પાણી. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. તાપીના દ્રશ્યો સાંજના સમયના કેટલાક વિસ્તારો એવા છે કે રસ્તા પરથી પાણી વહેતા થયા હોય તેવું પણ જોવા મળ્યું છે. અને સૌથી વધારે મહત્વની વાત, આ સોનારૂપી વરસાદ ખેડૂતોમાં ખુશી લઈને આવ્યો છે.
રાજકોટના ગોંડલમાં પણ વરસાદી માહોલ જામ્યો. સવારથી જ અસહ્ય ગરમી અને બફારા બાદ બપોરે ધોધમાર વરસાદ વરસ્યો. ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. તો રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. વધુ એક મહત્વના સમાચાર. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં આગાહી. અમરેલી, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, રાજકોટમાં પણ ભારે વરસાદની આગાહી. તો અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી. જૂન મહિનામાં અત્યાર સુધી 53% વરસાદ નોંધાયો. જૂન મહિનામાં પડનાર વરસાદમાં 47% ઘટ હજી પણ જોવા મળી રહી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. साउथ गुजरात में मोस्टली बारिश रहेगा और सौराष्ट्र में भी रहेगा, लेकिन हेवी रेन भी हो सकता है. साउथ गुजरात में हेवी आइसोलेटेड प्लेसेस में होगा और सौराष्ट्र कच्छ में भी होने का संभावना है. और कल हेवी टू वेरी हेवी होने का संभावना है. वलसाड, नवसारी, डांग में वेरी हेवी होने का संभावना है और हेवी होने का संभावना है. सूरत, तापी, दमन, दादरा नगर हवेली में आइसोलेटेड हेवी रेन होने का संभावना है. और जो डिस्ट्रिक्ट कवर होगा भावनगर, अमरेली, गिर सोमनाथ, दीव, जूनागढ़, पोरबंदर. अहमदाबाद, गांधीनगर में बारिश ज़्यादा होने का ज़्यादा संभावना नहीं है, लेकिन जैसे थंडरस्टॉर्म एक्टिविटी हो सकता है. आइसोलेटेड कहीं एक आध जगह में हो सकता है.